ભારતીય મહિલા બેડમિન્ટન્સ આજે ઇતિહાસ રચી દીધો છે. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે એક પણ મેડલ જીત્યો નહોતો. પીવી સિંધુ, ગાયત્રી ગોપીચંદ, ત્રિશા જોલી અને અનમોલ ખરે બે ફાઇનલ મેચ દરમિયાન પોતપોતાની મેચ જીતી હતી. ભારતે ટોચના ક્રમાંકિત ચીનને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તો મલેશિયામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે થાઇલેન્ડને 3-2થી હરાવ્યું. તો આ સાથે ભારત બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. મહત્વનું છે કે ફાઇનલ મેચ દરમિયાન પ્રથમ મેચ પીવી સિંધુ અને સુપાનિદા કેટેથોંગ વચ્ચે રમાઈ હતી. પીવી સિંધુએ સુપાનિદા કેટેથોંગને 21-12 અને 21-12થી હરાવીને ભારતે 1-0 ની લીડ અપાવી હતી. સિંધુ અને સુપાનિંદા વચ્ચેની મેચ 39 મિનિટ ચાલી હતી. ત્યાર પછી ગાયત્રી ગોપીચંદ અને ત્રિશાએ ડબલ્સમાં જોંગ કોલ ફામ, કિથિતા રાકુલ અને રાવાવિંડા પ્રાજોગ જલ્લાને 21-16, 18-21, 21-16થી હરાવ્યા અને ભારતને 2 ની લીડ અપાવી હતી. ત્રીજી મેચમાં અસ્મિતા ચાલિહાને બુસાનન ઓગબામ રૂગફાન સામે 11-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. આ પછી છેલ્લી મેચમાં 16 વર્ષીય અનમોલ ખરે મેચ જીતીને ભારતને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.